સુરત શહેરમાં 111 કરોડથી વધુનો આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરનારી ગેંગ ઝડપી પાડતા સુરત સાયબર ક્રાઇમ પોલીસને વધુ એક મોટી સફળતા મળી હતી. આ કેસમાં સાયબર પોલીસે વધુ એક આરોપીની સુરતના પુણાગામ ખાતેથી ધરપકડ કરી છે. દુબઈ ખાતે બેસી સાયબર ક્રાઇમને અંજામ આપતા આરોપીઓને બેંકની કીટો પૂરી પાડતા હતા. અત્યાર સુધીમાં 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાયબર પોલીસ દ્વારા થોડા દિવસ પહેલા આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમનું મોટું નેટવર્ક સુરતથી ઝડપી પાડ્યું હતું. પોલીસ દ્વારા તપાસ કરતા આખું નેટવર્ક વાયા ચાઇનીઝ ગેંગ દ્વારા દુબઈમાં બેસીને ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ પોલીસ આમાં ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે. પોલીસે આ ગુનામાં અગાઉ 8 આરોપીઓ અજય ઇટાલિયા, જલ્પેશ નરિયાદવારા, વિશાલ ઠુમ્મર, હિરેન બરવાલિયા, બ્રિજેશ ઇટાલિયા, કેતન વેકરિયા, નાનજી બારૈયા, હિત જસાણીની ધરપકડ કરી હતી. જેની તપાસ અને પૂછપરછમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા અને આખી ચેઇન પકડાઈ રહી છે. હવે વધુ એક ચંદ્રેશ કાકડિયાની ધરપકડ કરવામાં આવી છે. ચંદ્રેશ કાકડિયા લોકોના અલગ અલગ બેંક એકાઉન્ટો ઓપન કરાવી નાસ્તા ફરતા અને દુબઈ ખાતે રહેતા આરોપી મિલન દરજીને વાપરવા આપતો હતો. આ સાથે જ આરોપી દુબઈ ખાતેથી સાયબર ફ્રોડના જમા થયેલ રૂપિયા સુરત ખાતે વિથડ્રો કરવાનું અને આંગડિયામાંથી રૂપિયા લઈ આવવાનું કામ કરતો હતો. આરોપી ચંદ્રેશ વિરુદ્ધ સુરતના અલગ અલગ 7 જેટલા ગુન્હાઓ નોંધાયેલા છે. આ ગુનાની તપાસ દરમિયાન અગાઉ અટક કરેલ આરોપીઓને પાટણ, જૂનાગઢ, ગુજરાત ખાતે તથા કર્ણાટક, મુંબઈ, હરિયાણા રાજ્ય ખાતે નોંધાયેલ ફરિયાદોમાં અટક કરવામાં આવી છે. દેશના બીજા અલગ અલગ રાજ્યોની પોલીસ દ્વારા સદર ગુનામાં અટક કરેલ આરોપીઓને ટ્રાન્સફર વોરંટ આધારે કબજો મેળવવાની તજવીજ ચાલુ છે. સુરત શહેરની સૂચના અનુસાર સુરત શહેરના નાગરિકો સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે પ્રિવેન્ટિવ એક્શન્સ લેવા માટે સૂચના આપવામાં આવેલી હતી. તે અંતર્ગત ગત વર્ષ 2024ના ઓક્ટોબર માસમાં ઉત્તરાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક ઓફિસ ખાતે બાતમી આધારે સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવેલા હતા. સદર દરોડા દરમિયાન જે મુદ્દામાલ વગેરે કબજે કરવામાં આવેલ તેના આધારે દુબઈથી ઓપરેટ થતી આંતરરાષ્ટ્રીય સાયબર ક્રિમિનલ્સની જે ગેંગ છે તેનો પર્દાફાશ કરવામાં આવેલ હતો અને ત્યારબાદ એ ગુનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરીને વધુ કાર્યવાહી કરતા અલગ અલગ ઈસમોને આજ દિન સુધી લગભગ 8 જેટલા જે ક્રિમિનલ્સ છે જેઓ અહીંયા સુરત શહેરથી સિમ કાર્ડ તથા મ્યુલ બેંક એકાઉન્ટ્સ પૂરું પાડવા માટે કાર્યવાહી કરતા હતા તેઓને ઝડપી પાડવામાં આવેલા હતા. આ કેસમાં જે ક્રિમિનલ્સ દુબઈ ખાતે છે તેઓની LOC વગેરે પણ ઇસ્યુ કરવામાં આવેલ હતી. આ જ કેસ અંતર્ગત ગઈકાલે સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા આ ગુનામાં આના ફરતા આરોપી ચંદ્રેશ દયાળભાઈ કાકડિયા, જે પણ આ જે દુબઈથી ઓપરેટ થતી મિલંદરજી ગેંગ છે એનો એક મુખ્ય સભ્ય છે, તેની ધરપકડ કરવામાં આવેલ છે. સદર આરોપી ચંદ્રેશ કાકડિયા વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના આ ગુના ઉપરાંત કુલ સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં અને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 7 ગુનાઓ અગાઉ રજીસ્ટર્ડ થયેલા છે વિવિધ કલમો હેઠળ. સાથે સાથે આનું મુખ્ય ભૂમિકા જોઈએ તો સુરત શહેરમાંથી વિવિધ મ્યુલ એકાઉન્ટ્સ, સેવિંગ બેંક એકાઉન્ટ પૂરા પાડવા માટે જે દુબઈ ખાતેની ગેંગ છે એના માટે તે કાર્યરત હતો. આ ઉપરાંત અગાઉ જ્યારે આ રેડ કરવામાં આવી અને ઘણા બધા આરોપીઓને જ્યારે અહીંથી પકડવામાં આવ્યા ત્યારે ગેંગનું કામમાં સરળતા રહે તે માટે આટલા ટાઈમથી આ નાસ્તો ફરતો આરોપી જે છે એ લોકો માટે પૈસા ઉપાડવાનું અને એકાઉન્ટ પૂરા પાડવાનું કાર્યવાહી કરતો પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. એની તપાસ હાલ ચાલુ છે, પરંતુ જ્યારે જે સમય રેડ કરવામાં આવી હતી ત્યારે પ્રાઇમરી 111 કરોડના લગભગ ટ્રાન્ઝેક્શન તે વખતે ઓક્ટોબર મહિનામાં મળ્યા હતા. ત્યારબાદ તપાસ દરમિયાન હાલ લગભગ 119 કરોડથી પણ વધુના ટ્રાન્ઝેક્શનો ધ્યાને આવ્યા છે. આ ગુનામાં હજુ પણ બેંકોમાંથી ટ્રાન્ઝેક્શન અલગ અલગ બેંકોમાં ક્યાં ક્યાંથી શું કઈ રીતના પૈસા ઉપડ્યા છે એ બધી તપાસ હજુ ચાલુ છે. બેંકોનું જે ટ્રાન્ઝેક્શન છે ઘણી બધી બેંકોનું હજુ એનાલિસિસ વગેરે CAની જે નિમણૂક કરવામાં આવી છે CID ક્રાઇમની મંજૂરીથી એ હેઠળ ચાલુ છે. એ દરમિયાન પ્રાથમિક તપાસમાં એવું પણ ધ્યાને આવ્યું છે કે ATM તથા દુબઈ ખાતેથી અબુધાબી ખાતેથી ATMs તથા જે POS મશીન હોય છે એની અંદર એ બંનેનો ઉપયોગ જે કેશ પૈસા છે એ ઉપાડવા માટે કરવામાં આવે છે. હાલ જે આરોપી પકડાયો છે ચંદ્રેશ કાકડિયા એ આ ગેંગનો સક્રિય મેમ્બર છે અને એની વધુ રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે. એ આ ગેંગ સાથે લગભગ 1 વર્ષથી સંકળાયેલો છે. જેમ આગળ વાત કરી એમ ભૂમિકા એની મ્યુલ એકાઉન્ટ્સ પૂરા પાડવા અને જે ગેંગ લીડર છે જે પ્રમાણે સુરત સિટીમાં કામ સોંપે એ રીતના કામ કરવાનું હતું. વધુમાં જેમ આગળ કીધું કે 7 ગુના ઓલરેડી એની ઉપર અહીંયા અલગ અલગ વિસ્તારોમાં, જેમાંથી એક સાયબર ક્રાઇમમાં અને આ બીજો ગુનો એ રીતે રજીસ્ટર્ડ થયેલા છે. અને સાથે જે ચંદ્રેશ કાકડિયાનો ભાઈ છે મયુર કાકડિયા ઉર્ફે બેરિયો,
એનું એલઓસી આ જ ગુનામાં ઓલરેડી ઇસ્યુ કરવામાં આવેલ છે, જેની ઓળખ સ્કેચ મારફતે અગાઉ કરવામાં આવેલ હતી. તે પણ હાલ દુબઈ ખાતે આ જ ગેંગ સાથે એક્ટિવ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.